ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા તારીખ 11/3/2024ના રોજથી શરૂ થઈ છે અને 22/3/2024ના રોજ પૂરી થઈ છે. માટે તમામ 10મા ધોરણના 12મા ધોરણના વિદ્યાર્થીઓને, તમામ દીકરીઓને ઠાકોરજી સારું એવું રિઝલ્ટ આપે, એની ઈચ્છિત મનોકામના પૂર્ણ થાય અને આગળના અભ્યાસ અને આગળના જીવનમાં ખૂબ જ વિકાસ કરી અને સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકે. એના માટે આપણે સૌ કોઈ એવી પ્રાર્થના કરીએ કે આપણા ગુજરાતમાં, આપણા દેશમાં સમગ્ર 10 અને 12ના બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ વતી, દીકરીઓ વતી એવી પ્રાર્થના કરીએ કે પ્રભુ એમના ઉપર ખૂબ જ કૃપા વરસાવે, નિર્ભય રાખે અને ખોટી ચિંતા, ખોટા વિચારો એનાથી મહારાજ મુક્ત કરે અને પરીક્ષા દરમિયાન ઠાકોરજી એ બધાયનું શરીરનું સ્વાસ્થ્ય સારું રાખે. એના માતા પિતા, આપણો ભારત દેશ, આપણી સરકાર આ બાળકોના જવાબદાર જે કંઈ હોય તે એ બધાયની અપેક્ષાઓ આ બાળકોની સાથે બહુ હોય છે. એની પાસે બધી અપેક્ષાઓ આપણા ભારત દેશનું ભવિષ્ય ખૂબ ઉજળું બને, પોતપોતાના પરિવારનું ભવિષ્ય ઉજળું બને, આપણા ગુજરાત રાજ્યનું ખૂબ જ ભવિષ્ય ઉજળું બને, સારા એવા આદર્શ સંસ્કારી, નિર્વ્યસની અને નિર્ફેલી જીવન જીવી અને પોતાના જીવનને સારું એવું ઉજાગર કરે. આવી બધી અપેક્ષાઓ ઘણા બધા જ પથદર્શકો, હિતેશોની હોય છે. તો ઠાકોરજી એ તમામ વિદ્યાર્થીઓને વધુને વધુ સુખાકારી આપે, પરીક્ષાનું રિઝલ્ટ સારું આવે અને ખૂબ જ જીવનને સફળ બનાવી શકે એવી પરમાત્માના ચરણમાં પ્રાર્થનાની સાથે તમામ વિદ્યાર્થીઓના મસ્તક ઉપર 2 હાથ મૂકી બાથમાં ભેટી અને ખૂબ જ રૂડા આશીર્વાદ